બનાસકાંઠામાં ટૂંક સમયમાં જાહેર થશે નગરપાલિકાની ચૂંટણી અને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આ અંગે જાહેરાત કરી। થરાદમાં કોંગ્રેસના આગેવાનો સાથે ગેનીબેને બેઠક કરી હતી। ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ અને અધિકારીઓ પર નિશાન તાક્યું હતું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ભાજપના અધ્યક્ષ ગણાવી દીધા। કોઈપણ કામ માટે જઈએ તો અધિકારીઓ સુધી ટકાવારી માંગે છે। અધિકારીઓ મનમાની કરે છે, લોકશાહીમાં નથી માનતા। ચૂંટણી લડવા માંગતા કોંગ્રેસ ઉમેદવારોને તેમણે ટકોર કરી। પોતાના ડોક્યુમેન્ટ પહેલેથી જ તૈયાર કરી દેજો તે પ્રકારે તેમણે ટકોર કરી છે। ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો, જેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે બધે એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય। બબે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા, પ્રોટોકોલ તોડવો પડ્યો, તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે એ માત્ર કેટલા 700 વોટનો ગાળો આવ્યો। વહીવટી તંત્ર હવે કોઈ એવું રહ્યું નથી કે ખેલદિલી વાળું હોય, તમારું ટાઈમસર ફોર્મ ન ભરાય એના માટે કરીને છેલ્લે ઘડીએ કોઈ તમે દાખલો લેવા જો તો આના બાના કાઢીને અત્યારના અધિકારીઓ લોકશાહીને માનતા નથી।